જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 183. હે માનવ, કર્મ લઈને આવ્યો છે અને કર્મ લઈને જ જાવું છે. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, કર્મને બાળવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે અને તે કર્મ બાળવા માટે ભિન્ન ભિન્ન રીતે પરમાત્માના જ્ઞાનીઓ જીવને સમજાવે છે. પછી આખો યુગ પૂરો થાય તો પણ કર્મ પૂરા ના થાય, તો પણ એક માનવ જન્મી જ કર્મ ભસ્મીભૂત થઈ જાય છે અને જીવનું જન્મ મરણ મટી જાય છે. અને તે પરમાત્માનો દાસ હોય છે અને તે દાસની વાત અભિમાની માને નહીં. તેવા અભિમાનીને એવું લાગે છે કે હું મરવાનો નથી. તેવા જીવ નાશવંત ધનના લોભી હોય છે. અને હું કેવો દેખાવ છું, આ ભાવવાળા પછી જે જ્ઞાનની વાતો કરનારા હોય તો તે હું ભાવવાળો હોય છે. જેનો ભાવ નાશવંત ધનની જીવને દેખાય પણ નહીં તેમ જીવને લૂંટે. જેવા કે મેળા મંડપવાળા, જે પોતાનો દેખાવ વૈરાગ્યનો પણ જીવને નિજ આત્મકલ્યાણની વાત મળે નહીં, તો તેવા અગમ પરમાત્માને ગમ કરાવી શકે નહીં. આ પૃથ્વી લોક ઉપર ભારતખંડમાં જો જોવા જાવ તો વધારે સત્ય જાણ ભારતખંડમાં જાણવા મળે છે. અને તે પણ જાણવા મળે છે કે તેવા નિજ આત્મકલ્યાણી કરોડોમાં કોઈક હોય છે. તો જીવને જન્મ મરણમાં રોકનાર કરોડો છે, કારણ કે કાદવમાં જ કમળ ખીલે છે. તો પછી આ જે કરોડો કમળ ખીલેલા દેખાય છે તે કમળ છે કે કાદવ? સમજણ? અને પાછા આવા કાદવ ઉછાળવા વાળા દેશમાં તો ઠીક, પણ પૈસા માટે વિદેશમાં પણ કાદવ ઉલેચવા જાય છે. તો તે કલાકાર તેની કલા રજૂ કરીને જીવને લૂંટે છે અને અજ્ઞાની જીવ લૂંટાય પણ છે, કારણ કે શરીરમાં ગોતવાની વાત જ હોય છે. જે પિંડ હતું નહીં અને 14 બ્રહ્માંડ પણ નહોતા તેવા અલખ પુરુષના લખાવ કરાવી શકે નહીં. તો લખાવ એટલે પરમાત્માના દર્શન કરાવી અને ભજાવી શકે નહીં, કારણ કે અગમની જેને ગમ હોય તો તે ક્યારેય ભટકે નહીં. તેનો ભાવ જીવને આ અવતારી દેહધારીની ભ્રમણામાંથી જીવને બહાર કાઢવાનો હેતુ હોય છે. અને તેવા પરમાત્માના જ્ઞાનીનો ઇતિહાસ પણ બોલે છે કે અજ્ઞાની જીવ તેને ગાળો પણ દે છે અને મારે પણ છે, તો તે એટલું જ કહે છે કે મારો વાલો કરે તે થાય, જેવી ઈચ્છા મારા વાલાની. મનન કરો. રામ ભરોસે. અમારા સદગુરુ સમજાવે છે કે હે માનવ, તમે સતવાદી વાણી સાંભળો જે પરમાત્માના ઘરની છે. વિષય વાસના દૂર હટાવો અને શબ્દ સુરતાનું સ્મરણ કરતા સહજ સમાધિ લગાવીને સુરતાના તાર પરમાત્મામાં મિલાવો. અને જે કલ્પિત છે, જે માનવને જાતે બનાવેલા છે એવા પંથ દૂર હટાવો અને જે અનાદિનો સાચો ધર્મ છે તે ધારી લ્યો, જેથી પરમાત્માનું પરમ ઘર છોડીને પાછા ધર એટલે આ પૃથ્વી પર નથી આવતા. જેથી દ્રઢ આસન કરીને રામ નામના જપ સમરણ સાધો. મૌન રહીને મનને વશ કરો અને ખોટા વાદ વિવાદ ત્યજો. સદગુરુ સમજાવે છે કે ભક્તિ જ્ઞાનની વાણી બોલો, જેથી બીજી બધી જ ઉપાધિ મટે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાન પાન વૈરાગી બનીને એક પ્રારબ્ધ એટલે નિશ્ચય કરીને એક પ્રભુ પર ભરોસો રાખ અને સારી સોચ વિચાર અને તૃષ્ણાને ત્યાગો. સર્વ જીવને સમદ્રષ્ટિથી જોવો, કોઈના અપરાધી ન બનો. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે રામ નામનો રસ પીવો એ જ નિશ્ચય ગુરુની ગાદી છે. જય સદગુરુદેવ. સાંભળો વાણી સતવાદી, વિષય વાસના દૂર હટાવો, સાધો સોજ સમાધિ. સાંભળો વાણી સતવાદી, કલ્પિત પંથ હટાવો દૂર, તારો ધર્મયનાદી. ઘર છોડી ફરી ઘર નહીં આવતા, દ્રઢ આસન જપ સાધી. સાંભળો વાણી સતવાદી, મૌન પકડીને કરમ નવાસ, ત્યાજો વાદ વિવાદી.
ભક્તિ જ્ઞાનની વાણી બોલો, બીજે માટે ઉપાધિ, સાંભળો વાણી સતવાદી. પ્રારબ્ધના રાખ ભરોસા, તજીએ સોચ તૃષ્ણા સારી, સાંભળો વાણી સતવાદી. સર્વ જીવને સમદ્રષ્ટિથી દેખો, ના બનો અપરાધી, પ્રવીણ રામ નામ રસ પીવો, નીચે ગુરુ ની ગાદી, સાંભળો વાણી સતવાદી. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે હે માનવ, તમને સત્ય જ્ઞાન મળ્યા છે, તો હે ધુતારાઓ તમે કેમ ત્યજો છો? જેમણે સદગુરુના કહેણ જાણ્યા અને સાચા જ્ઞાન મળ્યા છે એ તો જાગો. બ્રહ્મજ્ઞાની તો કોઈ જન કહીએ જે તન મનથી હોશિયાર રહે. ધન દોલત સર્વ સંતો લેખે કે જાણે સાવ ફાક ફિકર નિર્મોહી બનીને રીએ જગતમાં. સદગુરુ માનવને સમજાવે છે કે તું જલ્દી હોશિયાર બનીને સદગુરુના જ્ઞાન જાણી લે. તારા દમ જતા રહે છે. દમ ખૂટે ફરી પાછો દાવ નહીં લાગે, અને જઈશ પાછો યમના દ્વારે. એટલે હે બંદા, રામ નામનું ભજન કરીને યમના દ્વારે જતા અટકો. તમને કોઈ ભરમાવે તો ભરમાવું નહીં. એવા નિંદક તો ફાંકા મારતા પોતાના સ્વાર્થ માટે 2 કલાક સુધીના લેણા એટલે કંઈક લાલચથી દીવાના હોય છે. એટલે સદગુરુ સમજાવે છે કે આગળ પાછળની બધી જ ગણતરી રાખજો. અડધો કલાક નિંદ્રા કરવી તો પણ 450 શ્વાસા નિંદ્રામાં આપવા પડે છે કે વપરાઈ જાય છે. તો એ 450 શ્વાસાના માથે લેણા જ કહેવાય ને. એટલે સુરતા ભજન કરીને ઉપર જમા કરાવવા પડે છે. તો મારા સદગુરુ પ્રવીણરામ મારા કરતા ગુરુએ મને આવી અટક દીધી, એટલે સમજણ આપી. તો આવી અટક એટલે સમજણ દાસલાલે ઝીલી લીધી. અને એવી અટક અનેક સંતોએ પોતાના શિષ્યને આપી છે. જય સદગુરુદેવ. કેમ રે જ્ઞાન તજો રે ધુતારા, મળ્યા જ્ઞાન જેને જે તો જાગું, તે જન જાણ્યો સદગુરુના કેણ, બ્રહ્મ જ્ઞાની કોઈ જન કહીએ, તન મન રહે હોશિયાર, ધન દોલત સર્વ સંતો લેખે, ફાક ફિકર નિરમોહ બની રહો, કેમ રે જ્ઞાન તજો ધુતારા, જલ્દી કરી લે રે હોશિયાર, દમ જાય રે તારા દમ ફૂટે પાછળ દાવો ન લાગે, જય વસો બંદા યમને દ્વારે, કેમ રે જ્ઞાન તજો રે ધુતારા, નિંદક ફાકા હોય દીવાના, 2 ઘંટા સુધી ના લેણા, આગળ પાછળ ગણતરી રાખજો, 450 શ્વાસા નિંદ્રાના લેણા, કેમ જ્ઞાન તજો રે ધુતારા, સદગુરુ કરતા પ્રવીણ રામ, આવી અટક મને દીધી, આવી અટક ગુરુ સંતોએ બાખી, દાસલાલે લીધી જીલી કે, હે જ્ઞાન તજો રે ધુતારા. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે તમે સાંભળો, મનની બાજી કેવી છે? તો કહે મનની બાજી સદા ભ્રમમાં જ રહે છે, એવી છે. તો પ્રભુએ આ સૃષ્ટિ કેવી ઉપજાવી છે અને કેવી તાજી તાજી બનાવી છે, જેમાં મનના ભેદ બહુ ભારી ભરેલા છે. કેમ કે પરમાત્માએ આ દેહધારી પૃથ્વી લોક, જે 3 લોક જેના છે, તે ત્રિલોકીને આકાશવાણીથી આદેશ કરેલ છે કે તમે સૃષ્ટિની રચના કરો. બાકી ત્રિલોકીનાથને પરમાત્માના ઘરની કે પરમાત્માની ઓળખાણ નથી.
તો તે ત્રિલોકીના અંશો દેહધારી બનીને તે જીવની રક્ષા કરવા આ પૃથ્વીલોક ઉપર દેહ ધરીને અવતાર લે છે અને અહીંયા જીવને સુખી થવાના અને આ મૃત્યુલોકમાં સંસારમાં કેમ રહેવું તે કહે છે. તો એ ત્રિલોકીનું મન છે અને એ મનના ભેદ આ દેહમાં બહુ જ ભરેલા છે. તો એ ભ્રમના લીધે માયામાં વળગી રહ્યા અને પ્રભુ બ્રહ્મચારીને ભૂલી ગયા. એટલે નિજનું સ્વરૂપ પણ ભૂલી ગયા કે પોતે કોણ છે. ભ્રમના કારણે એવી અવિદ્યા સૂજી. તો મન જ મારી તારી માને છે અને મન જ પુરુષ અને નારી માને છે. મન જ મા બાપને માજી માને છે. મન જ કર્મ ધર્મ અને વર્ણ આશ્રમ માને છે. મન જ રાજા રંકને મન જ માને કે હું જ સૌનો રાજાજી. મન જ મૂર્ખ પંડિતને કાજી માને છે. મન જ ચાર વાણી માને છે, જે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી. મન જ ચાર ખાણી માને છે, ઈંડજ પિંડજ ઉષ્મજ ને સ્થાવર. મન જ મૂર્ખ પંડિત અને કાજી માને છે. મન જ જો ધારે ને તો આ ચારની મુક્તિ એ સાર નામમાં જ છે. એટલે નામ સ્મરણથી જ મુક્તિ છે. પરંતુ જો પ્રગટને નૈણથી નિરખીને સુરતાથી શબ્દનું સ્મરણ કરીએ તો. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ વિચાર કર્યા કે જે કરે તે મન જ કરે છે. તો આપણે મનને મારીને મેંદો કરો, જેથી સર્વ દુર્મતિ ભાગે. એમ સમજાવે છે સદગુરુ. સર્વ યુક્તિ મનની જ છે. તો આપણે એ સમજવાનું છે કે મનને સદગુરુ ચરણે મૂકી દેવાનું છે. જય સદગુરુદેવ. સાંભળો તમે મનની બાજી, સદા બ્રહ્મમાં રહે રાજી. પ્રભુએ ઉપજાવી સૃષ્ટિ, બતાવે તાજી તાજી. મનના ભેદ ભર્યા ભારી, જીવ પ્રભુ માયા બ્રહ્મચારી. ગયા સ્વરૂપની જ ભૂલી, અવિદ્યાએ એવી સૂજી. સાંભળો તમે મનની બાજી, મન જ માને મારી તારી. મન જ માને પુરુષ અને નારી. મન જ માને મા બાપ રે, મન જ માને માજી. સાંભળો તમે મનની બાજી, મન જ માને કર્મ અને ધર્મ. મન જ માને વર્ણો આશ્રમ. મન જ માને રાજા રંક. મન જ માને રાજાજી. સાંભળો તમે મનની બાજી, મન જ માને ચાર વાણી. મન જ માને ચાર ખાણી. મન જ માને મૂર્ખ પંડિત. મન જ માને કાજી. સાંભળો તમે મનની બાજી, મન જ માને ચાર મુક્તિ. મન જ માને સર્વયુક્તિ. પ્રવીણ રામે વિચાર કર્યા, દુર્મતિ સર્વ ભાગી. સાંભળો તમે મનની બાજી. રામ ભરોસે. તો જે સત્યજ્ઞાની સદગુરુ હોય છે એમને એમ જ હોય છે કે આ માયાના દેશમાંથી કઈ રીતે નીકળાય અને હું કઈ ટેક રાખું, જેથી માયાના દ્રશ્ય ઉઠાવીને ફેંકી દઈએ. તો આવા અનુભવના ભેખ પાકા હોય છે. સદગુરુ કહે છે કે ચેતન ચિતારે ઈચ્છા કરી અને અનેક ચિત્ર કલ્પી નાખ્યા. એક વચનમાં તો આખું જગત રચી નાખ્યું, જેમાં હરિભ્રાંતિ વ્યતિરેક એટલે સોહમ પુરુષ મનથી ભ્રમ ઉપજાવે. એટલે કોઈ કાર્ય કે કારણ વિના અનંત ભ્રાંતિ ઉપજી. તો સદગુરુ પ્રભુને કહે છે કે હે ઈશ્વર, આખું જગત ભ્રમમાં જ ફરે છે. તું તો તારી સારી રચના જો. તારી માયા પણ કેવી મોહની, કે મોહ ઉપજાવે એવી, સૌના વિવેક હરી લે એવી માયાવી છે. તો હે પ્રભુ, સર્વ રચનાની અંદર તું જ એક ચેતન છો. તો એ એક જ ચેતન અનેકમાં જેણે એક જ દેખાણા, એમને સારા ભ્રમના ભેદ મટી ગયા.
તો મને મારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા, જે સત એટલે સત્ય છે, એટલે ચિત્ત એટલે ચિત્તને એકમાં જ લગાડે, અને આનંદ એટલે એક પરમાત્માના આનંદમાં જ આનંદ પામે. તો દાસલાલ નિશ્ચય કરીને કહે છે કે મારા સદગુરુમાં સર્વ માયા ફેંક, એટલે માયાની કોઈ પણ પ્રકૃતિ નથી. રામ ભરોસે. હે સદગુરુદેવ. કઈ વિધિથી બહાર નિસરુંબે, સદગુરુ રાખે ટેકો રે. કઈ વિધિથી બહાર નિસરુંબે, માયા દ્રશ્ય ઉઠાવીને રે, આપે અનુભવ ભેખો રે. કઈ વિધિથી બહાર નિસરુંબે, ચેતના ચિતારે ઈચ્છા કરી, કલ્પે ચિત્ર અનેક રે. એક રે વચનમાં જગત રચ્યું રે, હરે ભ્રાંતિ વ્યાતિ રે કરે. કઈ વિધિથી બહાર નિસરુંબે, જગત આખું બ્રહ્મા ફરે, રચના તારી દેખો રે. તારી માયા મોહની રે, હરી લઈએ સૌના વિવેક રે. કઈ વિધિથી બહાર નિસરુંબે, સહુમ રચનાની વચ્ચે રે, તો છે ચેતન એક રે. અનેકોમાં એક જો દેખાણા રે, મટી ગયા ત્યાંના ભેદ રે. કઈ વિધિથી બહાર નિસરુંબે, ગુરુ પ્રવીણ રામપુરા મોડિયા રે, સતચિત આનંદ એક રે. દસલાલની જય બાઈ રે, માયા સર્વ ભેગો રે. કઈ વિધિથી બહાર નિસરુંબે, સદગુરુ રાખે ટેકો રે. કઈ વિધિથી બહાર નિસરુંબે. રામ ભરોસે.